રાહુલે સંદીપ દીક્ષિતને હક કર્યું એટલે સંદીપ દીક્ષિતને ભેટી પડ્યા. એ વખતે સંદીપ દીક્ષિતે મજાકની અંદર રાહુલ ગાંધીને એવું કીધું, કોંગ્રેસના એક કાર્યક્રમમાં ઇટાલીના વડાપ્રધાન મેલોનીના નામ ઉપર એક મુદ્દે મજાક થઈ અને એ મજાકને કારણે રાજકારણની અંદર એટલો બધો ભડકો થઈ ગયો કે ભાજપના નેતાઓ રાહુલ ગાંધી પર ચડી બેઠા. રાહુલ ગાંધીનો આ એક લૂઝ બોલ હતો અને એનો ભાજપના નેતાઓએ ભરપૂર ફાયદો ઉઠાવી અને સીધો એટેક કરવાનું શરૂ કરી દીધું છે. તો આખા કાર્યક્રમની અંદર શું થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુરુવારે સાંજે દિલ્હીની અંદર રચનાત્મક કોંગ્રેસ એ નામથી કોંગ્રેસનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર રાહુલ ગાંધીએ પીએમ મોદીની મિમિક્રી કરી અને મજાક ઉડાવી અને સાથે સાથે એમ પણ કીધું કે મારે કારણે પીએમ મોદીની ઊંઘ ઉડી ગઈ છે અને મારે કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવતા ડરે છે. રાહુલ ગાંધી જે સાથે એવું પણ કીધું કે એમણે વિદેશ નીતિની ટીકા કરી અને રાહુલે એવું કીધું કે પીએમ મોદીને એવું લાગે છે કે વિદેશ નીતિનો મતલબ એ છે કે તમે વિદેશી નેતાઓને ભેટવું. અને આવું જ્યારે રાહુલ બોલી રહ્યા હતા ત્યારે સ્ટેજ ઉપર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત ઊભેલા હતા અને રાહુલે સંદીપ દીક્ષિતને હક કર્યું એટલે સંદીપ દીક્ષિતને ભેટી પડ્યા. એ વખતે સંદીપ દીક્ષિતે મજાકની અંદર રાહુલ ગાંધીને એવું કીધું કે યુ વેર નોટ હગિંગ મી થિંકિંગ આઈ વોઝ મેલોની. મતલબ કે તમે મને મેલોની સમજીને હક તો નથી કર્યું ને. રાહુલે એવું કીધું કે આઈ હેવ નોટ રીચ ધેટ સ્ટેજ યટ. મતલબમાં હજુ હું આ તબક્કે પહોંચ્યો નથી એવું રાહુલ ગાંધીએ કીધું છે. હવે આ ગઈકાલનો કાર્યક્રમ હતો, પરંતુ આજે આ આખી વાતનો એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો અને ભાજપના લોકોને બેઠો બોલ મળી ગયો, કારણ કે આ કોંગ્રેસનો અને રાહુલ ગાંધીનો આ એક લૂઝ બોલ હતો. કારણ કે મેલોની એ ઇટાલીના પ્રધાનમંત્રી છે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. તો એક પ્રધાનમંત્રી તરીકે કોઈ દેશના પ્રધાનમંત્રી તરીકે આવી હલકી કક્ષાની ટિપ્પણી કરવી એ યોગ્ય નથી એવો મુદ્દો સોશિયલ મીડિયામાં ઉછળ્યો છે. લોકો એવું કહી રહ્યા છે કે આવી રીતના મેલોનીની માટે આવા ભાષાનો ઉપયોગ નહોતો થવો જોઈએ. હવે આ મુદ્દો મળી ગયો એટલે રાજકારણમાં તો ભડકો થઈ ગયો છે, કારણ કે કેટલાક લોકોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધી સંદીપ દીક્ષિતને રોકી શક્યા હતા. જ્યારે સંદીપ દીક્ષિતે એવી વાત કીધી કે તમે મને મેલોની સમજીને તો ભેટ્યા નહોતા ને, ત્યારે રાહુલ એવું કહી શક્યા હતા કે આપણે વ્યક્તિગત વાત રહેવા દઈએ, આપણે બીજી વાત કરીએ. એને બદલે રાહુલે તો એવું કીધું કે હજુ હું આ સ્ટેજ પર નથી પહોંચ્યો અને એ મજાક એમણે ચાલુ રાખી. આ વાત લોકોને પસંદ નથી આવી કે લોકો એમ કહે છે કે ભાઈ રાહુલ ગાંધી આજે કોંગ્રેસના એક સન્માનીય નેતા છે, લોકસભામાં વિપક્ષ નેતા છે અને આવી એક પ્રધાનમંત્રી સાથે સંબંધિત વાતમાં જો એ એમના નેતાને રોકી નહીં શકે તો એ વાત બરાબર નથી. વિદેશ મંત્રાલયે પણ તરત જ સ્પષ્ટતા કરી છે કે ઇટલી સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધો છે એ અત્યંત મજબૂત, ઐતિહાસિક અને વ્યાપક બનેલા છે અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રણાલી અનુસાર પરસ્પર સંબંધોને આદર અને ગરિમાની મર્યાદા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે અને આવા ક્ષુલ્લક રાજકીય નિવેદનો નહીં કરવા જોઈએ એવું વિદેશ મંત્રાલયે કીધું છે. ભાજપના નેતાઓને તો આ ચાન્સ મળી ગયો એટલે જેપી નડ્ડાએ કીધું કે રાહુલ ગાંધી જેવા વિપક્ષ નેતા એ આ દેશના લોકતંત્રનું દુર્ભાગ્ય છે. ભાજપના નેતા બાંસુરી સ્વરાજે કીધું કે રાહુલ સ્ટેન્ડઅપ કોમેડિયન જેવા લાગતા હતા અને શિવરાજ ચૌહાણે એવું કીધું કે માતા બહેનોનું અપમાન કર્યું છે રાહુલ ગાંધીએ. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કીધું કે રાહુલે શાલીનતાની તમામ હદો વટાવી નાખી છે.
મતલબમાં આ મુદ્દો એટલો બધો ચગી ગયો છે કે રાજનાથ સહિતના નેતાઓએ નિવેદન આપ્યા છે અને રાહુલની આ મેલોનીની જે ટિપ્પણી સ્ટેજ ઉપર થઈ એને બધા જ વખોડી રહ્યા છે. ઇવન સામાન્ય લોકો પણ વખોડી રહ્યા છે કે તમારે કમસે કમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગરિમાનું ધ્યાન રાખવું જોઈતું હતું કે ભાઈ એ એક પ્રધાનમંત્રી છે અને કોઈ દેશના નેતાને હક કરવું એ કોઈ ખરાબ વાત નથી. ઇન્દિરા ગાંધી પણ જ્યારે જતા હતા તો ત્યાંના જે વિદેશી પુરુષ નેતાઓ હતા એમને હક કરતા જ હતા. તો આ વાતનો બહુ જ વણસી ગઈ છે અને આમાં કોંગ્રેસને ફટકો પડી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.